હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? વેલકમ ટુ પ્રિવા કુકિંગ ચેનલ. જોઈને જ તમને ખબર પડી જશે કે આ શેનો વિડીયો છે. આજે આપણે બનાવશું જામ, અને એ પણ કયા ફ્રૂટમાંથી? ડ્રેગન ફ્રૂટ્સમાંથી. આપણે બીજા જામ તો ઘણાય બનાવતા હોઈએ છીએ ને ચાખ્યા હોય છે એ જામ, પણ આપણે આજે અલગ કંઈક કરશું અને આપણે આજે ડ્રેગન ફ્રૂટ્સમાંથી જામ બનાવશું ને ખરેખર બહુ સરસ બને છે આ જામ. ખાવામાં તમને ખબર જ નહીં પડે કે આ ડ્રેગન ફ્રૂટ્સ છે, એવો જામ બનશે આ. એટલે એના માટે થઈને મેં 2 મીડિયમ સાઇઝના છે એ લાલ કલરના ડ્રેગન ફ્રૂટ્સ લીધા છે, કારણ કે આ લાલ કલરની હિસાબે જ આનો જે કલર આવે છે ને એ બહુ જોરદાર આવે છે. ને સફેદ કરતાં લાલ છે ને એ થોડાક સ્વીટ હોય છે વધારે. ઓલા છે એ થોડાક ફીકા લાગે આપણને, વ્હાઈટ છે આ પણ ફીકા લાગે અમુક, જો એવા આવી ગયા હોય ડ્રેગન ફ્રૂટ્સ તો એ પણ ફીકા થોડાક લાગે, પણ આનો કલર અને આનો સ્વાદ સારો હોય છે, એટલે લાલ લેવા બને ત્યાં સુધી. અને અત્યારે મોસમ પણ બહુ સરસ છે, આ માર્કેટમાં બહુ જ આવે છે આ ડ્રેગન ફ્રૂટ્સ અત્યારે, અને સસ્તા પણ આવે છે. તો આ એકવાર બનાવજો ને, બાળકો માટે તો બહુ સારું છે, કારણ કે ઘણા બાળકોને ડ્રેગન ફ્રૂટ્સ નથી ભાવતા, બીજા ફ્રૂટ હજી ભાવતા હોય છે, પણ આ ઓછા ભાવતા હોય છે. એને હિસાબે થઈને આવી રીતના કદાચ આપણા બાળકો ન ખાતા હોય તો ખવડાવી શકીએ છીએ એને. ક્યારેક શાક ન ખાતા હોય તો આવી રીતના કરીને ખવડાય. કદાચ આપણને એમ થાય કે બ્રેડ નથી ખવડાવી મેંદાની હિસાબે, તો રોટલી ઉપર પણ ચોપડીને સરસ લાગે છે, એવી રીતના પણ ખવડાવી શકીએ છીએ. આની સ્મેલ પણ જોરદાર આવે છે ને ટેસ્ટ પણ સારો આવે છે આનો. એટલા માટે થઈને મને થયું કે 2 ડ્રેગન ફ્રૂટ્સ પડ્યા છે ને, તો આપણે આજે જામ બનાવીએ અને એનો વિડીયો બનાવીએ. તો એના માટે થઈને આપણે આ 2 ડ્રેગન ફ્રૂટ્સ લીધા છે ને, એને આવી રીતના પહેલાં મોટા મોટા કટકા કાઢી લઈશું. ઘણી વખત આ ડ્રેગન ફ્રૂટ્સની વચ્ચે છે ને આવું ભાગ નીકળે છે કાળો એવો, અને સેજ ઈ કઠણ હોય છે, એને આપણે કાઢી લેવાનો ચોપાની મદદથી, જેવી રીતના કાઢતા ફાવે ને એવી રીતના. અને આની અંદર જે આપણે જામ બનાવીએ ને એની અંદર જે કાળા કાળા જે સીડ્સ આના હોય છે ને એ બહુ સરસ દેખાવમાં પણ બહુ સરસ લાગે છે, ને ચાવવામાં આવે ને તો બહુ સરસ લાગે છે, એ જામમાં પણ મસ્ત લાગે છે. એટલે આ બધી રીતે સરસ લાગશે. તો આપણે આવી રીતના એને છે ને સરસ રીતે પહેલાં કાઢી નાખશું આ વચ્ચેનો ભાગ જે ખરાબ જેવો લાગે છે ને આપણને, કારણ કે એ સારો ન હોય એટલે આપણે કાઢવો જ પડશે એને. તો થોડુંક મેસી તો થશે, પણ ચાલે, એ તો આપણે જ ખાવાનું છે. બસ આવી રીતના આપણે બધા જ ભાગ કાઢી લઈશું એની અંદરથી. અને આ ઘણી ઔષધિઓમાં એ વપરાતું હોય છે, અને આ ગુણકારી હોય છે, એટલે કોઈ પણ રીતે ખાઈ શકાય, આપણે જે રીતે ભાવતું હોય એ રીતના ખાઈ શકાય. અને આપણે આને પછી જામને તો હંમેશા ફ્રીજમાં જ રાખવો પડે, બહાર તો એ આમી નકર ખરાબ જ થઈ જાય. એટલે આવી રીતના બનાવશું આપણે જામને. એના માટે થઈને મેં ડાયરેક્ટ પેનમાં જ લઈ લીધા છે કટકા, જેનાથી પછી બીજું કાંઈ વાસણ કે બીજું કાંઈ ગંદુ ન થાય, એટલા માટે થઈને. તો આપણે આ જે મોટા મોટા કટકા છે ને, હવે એને ઝીણા ઝીણા કરી લઈશું, જેનાથી ચડવામાં ઇઝી પડે આપણને. અને આમી આ બહુ જ આમ ઓલા હોય છે, ઝડપથી ચડી જાય છે આ ડ્રેગન ફ્રૂટ્સ, એટલે વાર નથી લાગતી આ જામ બનતા. બસ આવી રીતના આપણે આ બધા જ ડ્રેગન ફ્રૂટના સરસ કટકા કરી લઈશું. જો હાથમાં કેટલો લાલ કલર બેસી ગયો છે. બસ જો આપણા હવે આ બધા જ કટકા તૈયાર થઈ ગયા છે. હવે આ બધી જ વસ્તુ, આ બધા જ કટકા તૈયાર થઈ ગયા છે. ડાયરેક્ટ આપણે આ પેનને છે એ ગેસ ઉપર જ મૂકી દઈશું. હવે હું આ થોડોક ફાસ્ટ જ વિડીયો રાખીશ, જેનાથી બધું, કોઈ વિડીયો આખો બનાવીશ પણ એમાં કટ નહીં કરવું હવે પછીનું પ્રોસેસ. હવે જો આ બધી જ વસ્તુને ગેસ ઉપર મૂકી દઈએ, એની અંદર પાણી એડ નથી કરવાનું, એનો જ જ્યુસ એટલું સરસ થશે, તો એમાંથી જ ચડી જશે, એટલે પાણી નહીં નાખતા, એમને જ એને ચડાવવાનું છે ગેસ ઉપર. આવી રીતના મૂકીને ને લીડ ઢાંકી દેવાની, જેનાથી હવે ધીમે ધીમે છે સોફ્ટ થતા જશે એ કટકાની, એના જ જ્યુસ એનો જ નીકળતો જશે ને એમાં ને એમાં જ મેચ થતા જશે એ. એટલે આપણે ઘડીક વાર એને આવી રીતના ઢાંકી દઈશું, જેથી અંદરની સાઈડ બફાઈ જાય આ. અને થોડી થોડી વાર એને ઢાંકીને પછી ખોલીને જોઈ લેવું. બસ આવી રીતના એને હલાવતા જાવ, થોડુંક એને આપણે જે ચમચાથી દબાવતા જાવ, તેનાથી થોડું થોડું એ છે એ મેશ થતું જાય, એમ એનું જે પલ્પ છે એ બનતો જાય. આવી રીતના પાછું ઢાંકી દેવાનું, પછી ઘડીક બફાવા દેવાનું એને. અને પછી પાછું આપણે એને પાછા દબાવીને સરસ એને આમ વ્યવસ્થિત રીતે મેશ કરતા જાશું. અને આ મિનિમમ 15-20 મિનિટમાં બની જાય છે, કારણ કે કોઈ વસ્તુ 2-5 મિનિટમાં બનતી જ નથી. પાણી પણ ઉકળતા 2 થી 5 મિનિટ લાગી જાય આપણે ગેસ ઉપર મૂકીએ તો. એટલે આમાં 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે બનાવવામાં. એ તો કોઈ પણ આપણે જામ બનાવીએ એમાં એટલો તો સમય લઈએ જ છે.
કારણ કે બરાબર ચડે એવી રીતના આપણે એને ચડાવવાનું છે. અને આને આપણે સ્ટોર કરવાનું હોય એટલે એમ કે મિનિમમ 15-20 દિવસ, મહિનો દિવસ, અને ફ્રીજમાં તો ગમે તેટલા દિવસ રાખી શકાય છે સ્ટોર કરીને. બસ આવી રીતના એને મેશ કરતું જવાનું ને એને ચડાવતું જવાનું છે. ટેસ્ટ, સ્વાદ બધું બહુ સરસ આવે છે. આનો કલર નાના મોટા બધાને ભાવશે આ વસ્તુ. બસ જો એનો જ્યુસ કેટલો સરસ હવે નીકળવા માંડ્યો છે ને. અત્યારે સેજ આજુબાજુ એમ લાગે કે ડાર્ક છે, ના એ કદાચ મોબાઈલમાં એવું લાગે છે, બાકી એનો કલર જોરદાર, આમ કે ને ગુલાબનો જે કલર હોય ને રોઝ પેટલનો, એવો સરસ કલર લાગે છે આનો. જો હવે આપણે બધા ઢીલા આમ પોચા પડી ગયા છે આ બધા એના જે ચંક્સ હતા એ બધા જ. બસ આવી રીતના મેશ કરતું જવાનું આપણા ચમચાથી. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખી દેવાની, તમને જેટલી ભાવતી હોય વત્તા ઓછી કરીને એની અંદર એડ કરી દેવાની. જો હવે એનો, કારણ કે હવે ખાંડ નાખી એટલે થોડુંક ઢીલું પડશે આ આપણું બેટર. જો આવી રીતના હવે એને હલાવતું જવાનું ને એને કરતું જવાનું, કારણ કે હવે ખાંડ નાખી છે ને એટલે આપણે હલાવશું નહીં ને તો નીચે બેસી શકે છે, આજુબાજુ કોરેથી પણ એ બેસી શકે છે, એટલે એને હલાવતા જશું. હવે એને વાર નહીં લાગે, કારણ કે ખાંડની ચાસણી બનશે એમ ઘટ્ટ થતું જશે આપણું લિક્વિડ છે ને એ. જો સરસ રીતે બનતું જાય છે ને. કારણ કે આખો વિડીયો ધીમે ધીમે બતાવીશ ને તો બહુ વાર લાગશે, આખો વિડીયો બહુ મોટો બની જાય. એના માટે થઈને મેં થોડોક ફાસ્ટ રાખ્યો છે વિડીયાને, જેનાથી બધું જોઈ શકાય આખો વિડીયો. અને એમ કે આવી રીતના જો આપણે એને હલાવતું જવાનું છે ને કરતું જવાનું છે. એનો કલર બહુ જોરદાર લાગે છે. હવે એની અંદર છે ને આપણે અડધું લીંબુ નાખી દેવાનું, કારણ કે આપણે સ્ટોરેજ કરવાનો છે એના હિસાબે, અને આનાથી થોડીક એમાં શાઇનિંગ વધારે આવી જશે. એમ કે ને પારદર્શકતા આનાથી આવી જાય, લીંબુથી આવી જાય. એની જે સ્મેલ હોય છે ને લીંબુની, એ પણ આ ફ્રૂટ સાથે છે ને બહુ સારી આમ ભળે છે સ્મેલ. એટલે જો આપણો હવે આવી રીતના આપણે જે ઓલો જામ છે એ તૈયાર થઈ ગયો છે. જો આવી રીતના એટલું થીક કરવાનું છે આપણે જામ. પાણી ન રહે ને એનું થોડુંક ધ્યાન રાખવાનું. થોડુંક લિક્વિડ લાગતું હોય તો એને વધારે ચડાવવાનું. જો એટલો થીક રહેવો જોઈએ, રબરી થઈ જવો જોઈએ આપણો જામ. એને આપણે હવે એક સર્વિંગ બાઉલમાં લઈ લીધો છે. અને આમાં થોડોક ડાર્ક લાગે છે, બાકી આ જે ચમચામાં દેખાય ને એવો જ કલર થોડોક ડાર્ક એનાથી લાગે છે. બહુ સરસ લાગે છે આ કલર તો. બીજા ફ્રૂટ જામ કરતાં બહુ જોરદાર લાગે. જો આપણો હવે જામ તૈયાર છે. તમને કેવો લાગ્યો હોય એ મને કહેજો. જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો ને વધુ શેર કરજો. આવજો બધા. અને આ હવે આપણે જે જામની બોટલ છે ને એ કઈ રીતે ભરશું એના માટે થઈને આપણે એક બોટલ લેવાની છે, અને આપણે એક કડાઈની અંદર પાણી નાખવાનું છે, અને એ કડાઈની અંદર આપણે ગરમ પાણી થઈ જાય પછી આ બોટલ છે એની અંદર આવી રીતના ફેરવી દેવાની, જેનાથી એ સરસ રીતે અંદરથી ગરમ થઈ જશે ને તો અંદરના જમ્સ છે એ ઓલા થઈ જાય ને. આ સ્ટોરેજ કરવાથી આમાં જામ છે ને એ ખરાબ થતો નથી. તો આવી રીતના પહેલાં આપણે ગરમ પાણીમાં છે એ બરાબર રીતે એ બોટલને અંદર ફેરવી દઈશું ગરમ પાણીમાં. ને આવી રીતના કોઈ ચોખ્ખું કપડું હોય, અને હું તો કહું છું કે કોઈ ઓલા આપણે ટીશ્યુ પેપર હોય ને એનાથી વધારે બેટર છે કે તમે લૂછો. અત્યારે મારી જોડે અવેલેબલ નહોતો એટલે મેં આનાથી લૂછું. ને મેં જામ થોડોક જ બનાવ્યો છે, એટલે એ 2-5 દિવસમાં જ પૂરો થઈ જશે આ જામ તો. હવે આ જામને છે આપણે આવી રીતના સ્ટોર કરવું હોય તો આવી રીતના બરણીમાં ભરી દેવાનું. કોઈ એરટાઈટ બરણી હોય એની અંદર બરાબર રીતે ભરી અને એને ઢાંકણું ઢાંકી દેવાનું, જેનાથી એર અંદર ન જાય. બસ જો આવી રીતના કોઈ પણ એરટાઈટ બરણીમાં આપણે એને ભરી દઈશું. તમારી જોડે કોઈ જામની બરણી હોય છે ને આપણે બહારથી લાવીએ એવી બરણીમાં પણ ભરી શકાય. આવજો બધા.